સુરતની ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। આ અંગે ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત તારીખ 16/4/2025ના રોજ ખટોદરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ પર સુરત મહાનગરપાલિકાના ખાલી પ્લોટની સામેથી એક ઇસમ ડ્રગ્સ વેચાણ માટે આવવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન પોલીસે આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખને 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો। આરોપી પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ₹9,71,000 થી વધુ થાય છે। હાલ પોલીસે અન્ય મુદ્દામાલ સાથે 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપી જલાલુદ્દીનને જથ્થો આપનાર સોહેબને વોન્ટેડ જાહેર કર્યો છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે। અને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ तरफ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ है एक ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રૂકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ સોએબ કરીને માણસ છે બાટીનાનો, એના પાસેથી वो પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજપુર જેલમાં હતો। એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનો કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનો કામ શરૂ કરી દીધો। અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ। તો મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવશે અને જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે, 2 ગુના જૂના છે ને એક ત્રીજો ગુના છે। અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે। ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,71,500 રૂપિયાની છે। અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે, એની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।